હેલો, કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. તો અમારું મોર્નિંગ તો તમને ખબર જ છે કેવું હોય. મારે રોજ તો કહેવાની કાંઈ જરૂર ન પડે. પછી જો બે નાયા ધોયા વગરના કેવા અઘોરી જેવા બેઠા હતા. પછી હું બેઠે ક્યાં કરે, હું તો કહેતી હતી બેનને આના કાનમાં એનું નામ, અમારા બેનને એના કાનમાં એનું નામ કહે ને તો વળી બહુ હરખનો પાર ન રહે. એમાં એની માસી આવી ગઈ. બે તો ઘડીક તો એવી બાકાજીકી બોલાવી દીધી, એવા બાયતા ઘડીક વાર મને એમ થયું કોઈ બોલશે નહીં એકબીજા. અને અંદર જઈને જોયું ત્યાં તો જો બે સમાધાન કરીને બેસી ગયા હતા. પછી હું એ ખુશીમાં અમે તો પાઇનેપલ મગાવી લીધું અને પછી બધાએ જો પેટ ભરીને ખાઈ લીધું. ખાઈ પીને તો અમારી ભજન મંડળી ગોઠવાઈ ગઈ. એના સાધનો આરે જો કેવા મંજીરા ને તબલા ને બધું વાગે છે અને એક માણસ જો કેવું નાચે છે. તમારા ઘરે પણ આવી ભજન મંડળી થાય છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. એના બે ભજન પૂરા થયા ને એના માસીને હેરાન કરવા વહી ગયા બેન. જો અમારા બેન રોજ એના માસીને હેરાન કરે. જો એ હુવા જાય ને એટલે આવું જ ચાલુ હોય. જો તમે સાંભળો પછી અમારે તો આવું બધું સાંભળવું જ પડશે, કારણ કે અમારી પાસે આની સિવાય કોઈ ઓપ્શન નથી. પણ કાંઈ નહીં, અમે તમારા માટે એટલું બધું સહન તો કરી જ લઈ, કારણ કે અમારે વિડીયો બનાવવા તો હોય. કારણ કે અમને વિડીયો બનાવવાનો ઢઢો જ એટલો ને. બીજું તો હજી તો વિડીયો બંધ કરીને હોવાની તૈયારી કે ત્યાં એનો મામા આવ્યા અને પછી કહે છે લાવો ભાઈ અમારી ભાણકીને રમાડવી છે. કારણ કે મામાને એની ભાણકી વગર નીંદર ન આવે, સાંજે રમાડે નહીં ત્યાં સુધી. અને બે ભાણકી ને બે જો કેટલા વાગ્યા સુધી રમતા હતા. એનો મામો એને રોજ નવા નાટક શીખડાવે. જો તો આ કઈ રમત. મામો ને માસી બે ભલે નાટક કર્યા કરે. ભાઈ હું તો ભાઈ ગોદડું વટીને પછી ફટાફટ હોઈ ગઈ. એમાં જો માસી ભાણે જતા આજ તો નક્કી કરી જ લીધું છે કે આજ તો કોઈને હોવા જ નથી દેવાના. અવાજ જો તમે ખાલી અવાજ સાંભળો બેનો કેવા રમે છે. અને અમારા બેનને જો ઓલી રોવે ને તો એને બહુ વધારે મજા આવે વાળ ખેંચવાની. જો તમે એની હારો હાર રાડું નાખે ભાઈ તું હજી રો એમ. રાતના 2 વાગ્યા તોય બેને ખબર નથી પડતી કે હુઈ જાય. બે જોરથી રાયડું નાખે છે. ભાઈ હું તો હોઉં નહીં અને કોઈને હુવા દઉં નહીં. એ બે નક્કી કરી લીધું છે. ભાઈ હું તો તોય હુઈ ગઈ પરાણે. પછી બેન જો થાકીને એ હુઈ ગયા. કાંઈ વાંધો નહીં, અમારે તો આવા નાટક રોજ હાયલા જ કરે. ભાઈ 2 વાગે ને 3 વાગે. ભાઈ તમે બહુ મોડે લગી બધા ફોન ન જોતા. પછી આ હેઠે કાળા ખાડા પડી જાય તે શું કરશો તમે? પછી અમારા વિડીયો લાઈક નહીં કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય.